કોક એને મારે છે. કોણ મારે છે ને મને ખબર એકવાર પડશે ને પછી એને વારો ગયો. તમારી બનાવેલી રોટલી આ એક રોટલી, બીજી રોટલી અરે તો દીકરા તને હે બિલ્લુ, હે બિલ્લુ કોણે માર્યું તું તને? કોણે મેં નીચે આવતો રહેલ. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો હોપ કરું છું કે તમે બધા ઠીક હશો અને હું પણ ઠીક છું. તો આજે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો આજે આપણે છે ને હવે જોબ ઉપરથી અત્યારે ઘરે આવી ગયો છું, ઘરે આવી ગયો અને હવે આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તા પાણી કરી લઈએ. અને જો આ બિલ્લુ મારા બેસી ગયા છે બારીમાં. બિલ્લુ આ તો બિલ્લુ અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. અને નાસ્તામાં શું છે તમને ખબર જ છે કે આપણે પૌવા બટેટા મસ્ત ભાવે છે આપણને. તો દરરોજ અલગ અલગ હોય. આ પૌવા બટેટા પાછો વારો આવી ગયો. પૌવા બટેટા ખાવાના છે. તો કેવા બને છે પૌવા બટેટા? મસ્ત. કોણે બનાવ્યા? મેં બનાવ્યા પૌવા બટેટા, એટલે મસ્ત બને ને. તો હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો બસ આપણે કરી લઈએ અને પછી આપણે આગળનું કંઈક કામ કરીએ. તો ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો બાર વિયો જઈશ 7 વાગે. તો આજે વિયો ગયો તો 7 વાગે. તો ઘરે આવ્યો ને 8 વાગે. તો દોડીને સીધો ઘરે આવી ગયો. મેં કીધું પેલું ખાવું છે? કાંઈ બોલે નહીં, કાંઈ નહીં, ખાધું નહીં ને આખા રૂમમાં રખડ્યો. પછી રખડીને બેઠો અહીંયા. અત્યારે તમે એવા ને તેને ખાધું. એમાં હું ખબર, બિલ્લુ રખડવા ગયો જાય ને, બિલ્લુ સવારમાં છે ને રખડવા જાય. દરરોજ એને ટેવ છે રખડવા જવાની. તો કોક એને મારે છે. કોણ મારે છે ને મને ખબર એકવાર પડશે ને પછી એને વારો ગયો. બિચારાને એ તો જનાવર છે ને બિચારાને શું ખબર પડે? આમ કોઈને ઘરે બરે ન જાય, એમને માટા મારતો હોય. આટા એમને મારતો હોય ને તોય એને આમ કોઈક હેરાન કરે છે. હવે મને એકવાર ખબર પડે ને કે કોણ હેરાન કરે છે એટલે પછી એને જો આમ કરો. અરે બીજું બિચારો બોલી નથી શકતો એટલે. બાકી બોલતો તો હમણાં કહી દીધું મને આણે આમ કર્યું કે આણે મને મારે છે. કેમ કે પહેલાં એટલું બધું બીતું ને એવું બહુ બીવા મળ્યો છે. એટલે આપણે જોવાનું છે કે બિલ્લુને હેરાન કોણ કરે છે. લોક લઈ લીધો બિલ્લુ. હા તો ગઈ આપણે જવાનું છે. ક્યાં જવાનું છે તમને ખબર જ છે. તો આપણે અત્યારે વાડીએ જવાનું છે. થોડું કામ છે. તમને એમ થતું છે તમને લોકોને કે આનો પ્રશ્ન હોય કે વાડીના વ્લોગ બતાવ્યા રાખે છે, પણ થોડુંક આપણે કામ હોય તો વાડીએ. બીજું તો આપણે હું તમને અત્યારે બતાવું. તો આપણે વાડીએ જવાનું છે. તો આ ગાડીમાં આપણે કંઈ પેટ્રોલ અત્યારે છે નહીં, તો આપણે અત્યારે આ ગાડી લઈને જવાનું છે. બાકીને કંઈ વાડીએ જવું હોય ને તો આ જ ગાડી લઈને જવાનું હોય. કેમ કે આની સ્પેશિયલ ગાડી છે ને બહુ ગમે છે આ ગાડી. એટલે વાડીએ જઈને ત્યાં ગાડી લઈને જાય. પણ બાકી અત્યારે છે ને એ ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે એટલે આપણે આ ગાડી લઈને જવાનું છે અત્યારે મારી. તો હાલો આપણે મળવી જલ્દી વાડી. હાલો જલ્દી મોડું થઈ શકે પછી મોડું થઈ જાય. બપોર પછી આપણે બીજે ક્યાંક જવાનું કામ થઈ શકતું ત્યારે. હાલો ગઈ કાંડ થઈ ગયો તો હું કાંડ થઈ ગયો તો એમાં એવું હતું ગાડી લઈને આપણે નીકળી ગયા પણ ગામની બહાર ભૂગ્યા ને ખબર પડી ગાડીમાં તો પંચર પડ્યું છે. આમાં દેખાય નહીં. તો આપણે પાછું પેટ્રોલ લીધું. પેટ્રોલ પાછું આમાં નાખવાનું છે કે આને છે ને આને વાડી આવ્યા વગર હાલતું નથી આને. એટલે આપણે છે ને પેટ્રોલ નાખીએ ને પાછું હમણાં જાવી. ક્યાં ગયું પેટ્રોલ? હે પેટ્રોલ ક્યાં ગયું? બારે આવવાનું મુકાય. હાલો પેટ્રોલ નાખી. આપણે પેટ્રોલ નાખી દઈએ અત્યારે. કેમ કે પેટ્રોલ હતું ને ગાડી પડી ગઈ હતી બંધ. બાકી હવે જો ભાગે. અને આ ગાડીમાં કોઈ દી પંચર પડ્યું નથી પણ આજ કોને ખબર કેમ પડી ગયું? ખબર ન પડી. પંચર આમ છે હવા છે એવું નથી, હવા નથી. એમાં ગાડી હાલે છે પણ આમ રેડાથી હાલે છે. તો એ ગાડી બધા હાલતી. બીજું હું આપણે જઈએ. હવે મોડું થઈ ગયું, ગાડીએ જવું જ પડે એમ છે. મસ્ત નજારો છે જો ગીરમાં. પ્રોબ્લેમ થઈ ગઈ છે કે પેલા ઘરે ગાડીમાં પેટ્રોલ નહોતું. પછી ઓલી ગાડી લઈને આવ્યા. એ ગાડી પંચર પડ્યું પછી પેટ્રોલ નાખ્યું. પછી એ પેટ્રોલ નાખીને પછી વાડીએ આવ્યા ને તો પંપની નોઝલ તૂટી ગઈ છે. નળી હોય ને આગળથી. હવે એ પાછી કંઈક લેવા જાવ, કોકને ગોતી આવું. અને જો આ આપણું ખેતરનું વ્યૂ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે ઘરે આવી ગયા તો જમવાનું તૈયાર થઈ ગયું છે. હાલો હમણાં અમારું જમવા બે જાય. તો એમાં એવું છે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં આજે એક વસ્તુ બનાવી છે. જો તમારે જોવું હોય તો તમને હમણાં બતાવી દઉં કે મેં શું વસ્તુ બનાવી છે. તો મેં આજે છે ને રોટલી બનાવી છે. તો હું તમને મારી બનાવેલી રોટલી બતાવું. પછી તમે મને કોમેન્ટ કરીને કહેજો કે મેં કેવી રોટલી બનાવી છે. બધે તમારી બનાવેલી રોટલી. આ એક રોટલી, બીજી રોટલી આ રોટલી આપણે કઈ ખાવાની નથી. ખાવી હોય તો
ખાય. મેં કેવી રોટલી બનાવી છે કમેન્ટ કરીને કહી દેજો. અને તમારે જો આવી રોટલી ને આવું મારું બનાવેલું એકવાર મારી હાથની રેસીપી તમારે જોઈ હોય ને તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. તો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવીશું કે હું બધી વસ્તુ હું જ બનાવી, રોટલી શાક બધી રોટલી બધું શું કહે બધી વસ્તુ હું તમને બનાવીને બતાવી. તો તમારે એ વિડીયો જોવો હોય તો વિડીયોને કોમેન્ટ કરી દેજો વિડીયોમાં, અને ચેનલને લાઈક કરી દેજો. હું આપણે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો કઈ આપણે જમી લેવી. અને તમારે જો એ વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા ને ખાસ કોમેન્ટ કરી દેજો. હાલો તો તેલ નાખવાનું. કોને મારે મને નાખી દે, મને તેલ નાખી દે. એક દિવસ યાદ છે કે તમે કીધું હતું કે મને તેલ નાખી દે, પણ હું કીધું તું મને નાખી દે, હું તને નહીં નાખી દઉં. તે દિવસે મેં તો અત્યારે એમ જ થવાનું, હું દીમાં તેલ નાખી દઉં, હું તને નાખી દઉં. હું ઈ નાખી દઉં. એવું ન હોય, તેલ નાખી દેવું પડે. નહીં. જો મારા વાળ કેટલા તો એ તેલથી મારા વાળ કેટલા ખરાબ થઈ ગયા છે. સારું કહેવાય. તેલ નાખી દે માથામાં. હું નહીં નાખી દઉં. વાળ બહુ કરવા મળ્યા હતા ગાઈસ, માથામાં ખોડો થઈ ગયો હતો. હવે હું તેલ નાખતો હતો ને તે ખોડો વહી ગયો ને વાળે કરતા બધું. ખોડો નહીં, સનુ રહેવા દે. તો કાંઈ થઈ ગઈ. ટાઈલ નથી પડી. કાંઈ પડી ગઈ. આ જો વાળ તમે ગાઈસ જોઈ શકો છો મારા, તમને ક્યાંય ટાઈલ દેખાય છે? ન દેખાય. એ જો તમને ખબર પડે તો ટાઈમ થઈ ગઈ. નથી નથી ક્યાંય નથી ટાઈલ પડી. હજુ મને તેલ નાખી દે, પછી મારે ભૂઈ જવું છે. મારે સાઈડમાં તો આવું મોડું થઈ જાય ખોટું. મારે ભૂઈ જવું છે તારે. હું નહીં નાખી દઉં. પહેલા મને નાખી દેવાનું તો નહીં નહીં એવું નહીં, એટલે તું મને નાખ દે, બધું હું નાખ દે. નહીં નહીં મારે એવું કરવાનું થતું જ નથી. હા રે, નહીં હા લે, નહીં નહીં પાણીપુરી ખવડાવી. એ કાંઈ જાનત છે જ પાણીપુરી. આ લાવી છે સોમવાર જ્ઞાન ખાય કાંઈ આમ બધા એવું આપણી પાસે જ આપણી એક્સેસ. એવું ઘરમાં નાખી દે. હવે ગાઈસ હું તેલ બિલ નાખી લઉં માથામાં. તમે જોઈ શકો છો નાખવો પડ્યો ને. નહીં નહીં હજી વિચાર નાખ્યું નથી. હું આપણું હું બોલી થઈશ કે હું તમને નાખી દઉં તો તમારે મને નાખી દેવાનું. બોલી ભૂલાઈ ગઈ. અત્યારે ભૂલાઈ ગયું. ના નાખી દે ને, મોડું થઈ બધું મારે. ગઈ સવારમાં આપણા બિલાને કોકે માર્યો હતો, કોણે માર્યો હતો એ ખબર નથી. હવે માર્યું હોય કે વાંસળ્યું હોય કે કર્યું તો હતું ગમે એ કોઈ કે, એટલે એવું લાગે છે કે હમણાં થોડાક દિવસથી કોઈ બિલ્લુને હેરાન કરે છે. તો આપણે એ માણસને ગોતવાનો છે, કોણ છે એ. તમને કોઈ દેખાય તો તમે પણ વિડીયોમાં કમેન્ટ કરી દેજો કે આપણે બિલ્લુને કોણે માર્યો હતો. એ બિલ્લુ કોણે માર્યો હતો મારા દીકરા તને? હે બિલ્લુ, હે બિલ્લુ, કોણે માર્યું હતું તને? કોણે માર્યું હતું? માર્યું હતું ને તને? હે ત્યારનો ઉપર ચડીને બેસી ગયો છે સવારનો, અત્યારે હજી નીચે નથી ઉતર્યો. હમણાં નીચે ઉતારો ને બિસ્કિટ બિસ્કિટ આપું. બાકી તમને કોઈને ખબર પડે તો કોમેન્ટ કરીને જણાવજો કે બિલ્લુને કોણે માર્યું તેમ. કા બિલ્લુ? હાલો તો હાલ નીચે આવતો રાલ, હાલ હાલ નીચે આવતો રાલ. હવે એને બિસ્કિટ ખાવા છે. બિલ્લુને ભૂખ લાગી ગઈ છે તો આપણે બિસ્કિટ બિસ્કિટ આપી દેવી. હાલો કંઈક ખવડાવી દેવી હવે એને. અને હમણાં કેવું કર્યું, હું અહીં બેઠો હતો, હું અહીં ખુરશીમાં ત્યાં બેઠો હતો અને એ અહીંયા ઊભો મારે હું મ્યાઉ મ્યાઉ કરે. અહીં ઊભો મારે હું મ્યાઉ મ્યાઉ કરે. તો મને એમ થયું આને શું હોય છે? તો મને એમ કે ઉપર ચડવું છે. મેં પૂછ્યું બિલ્લું ખાવું છે? તો કે નહીં, કાંઈ બોલે જ નહીં, મ્યાઉ મ્યાઉ કરે. પછી જો અહીં બેઠો, અહીં ઘંટી ઉપર બેઠો, પછી ઘંટી ઉપર ચડીને મારા સામે બેઠો 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 પાછો મ્યાઉ મ્યાઉ કરે. તો પછી હું અહીંથી ઊભો થયો. અહીંથી ઊભો થયો ને તો અહીંથી ઠેકડો મારી સીધો હું બેહું નહીં પહેલાં અહીં બેસી ગયો. એ મારા સામું જોઈને આમ ડોળા કરે, હા કરે જા આ જો એવું કરે. બિલ્લુ જો અત્યારે કેવું શાંતિ જ બેઠો. અત્યારે બધું મ્યાઉ મ્યાઉ બંધ થઈ ગયું. તું એવું કહીશું અત્યારે એને બધું મ્યાઉ મ્યાઉ બધું બંધ થઈ ગયું. એવું કર્યું એને. ગઈ આપણું ટિફિન ભરાવા મળ્યું છે, ટિફિન આપણું પેક થવા મળ્યું છે. અને હવે આપણે જવાના છે જોબ ઉપર. તો આપણો જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે આજના વિડીયોને આપણે અહીંયા સેન્ડ કરીએ છીએ. તો વિડીયોમાં જે કંઈ સારું લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય કોમેન્ટ કરીને જણાવી દેજો. અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયો તમને મળતા રહે. તો ત્યાં સુધી ફોલો ફોર મોર અને ટેક કેર. બાય 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 બાય.